હે મારા રામા ધણી રે મારો મહિમા ગણો રે વારે આવો હે મારી નૈયા ને પાર ઉતારો હે પેલી બાજી રમ્યા રામ લંકામાં જઈને હે રામે રાવણ માર્યો રે રાવણ માર્યો ઈનો ભલે માર્યો હોય રાવણ. તમે 15 દીથી મને કહો છો આજ પગાર દઈશ, કાલ પગાર દઈશ, આજ પગાર દઈશ, કાલ પગાર દઈશ. તમારે આજ મને પગાર દેવાનો છે કે પછી ખૂન કરી નાખું તમારું? હે એ પણ દીકરા હા તો રે એ આમ જો હારો પ્રોગ્રામ એકાદો આવશે ને એટલે તારો પગાર હું દઈ દઈશ. એ તમે આ 4-5 મહિનેથી એક પ્રોગ્રામ ન થયો તો તમને કેદી પ્રોગ્રામ આવશે અને તમે કેદી મારો પગાર કરશો? હમણાં હું રહ્યો ને મરી જાય ખાધા વગરનો. કાયમી ખવારે પાણી પીને આવું છું. પણ દીકરા અહીંયા થોડું ઘણું ખાઈ લેવાનું વધ્યું હોય. વાહ વધ્યું હોય એ ખાઈ લેવાય ને. શું મારે તમારું ઘરનું ખાવું? મારે ઘરે ખાઈને ખાવું ને કોઈ દી? ગમી બીજા ધંધા કરી લેવાય, નકરા હને પ્રોગ્રામ માટે નો ટીવી ખવાય. પણ દીકરા તને જ ખબર છે મને આ તંબુરો વગાડવા સિવાય કઈ આવડતું નથી તો બીજો ધંધો મારે શું કરવો? એ ધંધા તો હું મારી પાસે કેટલાય પીડ્યા છે, મારી પાસે કેટલાય પીડ્યા છે, પણ તમારે કરવો થોડો છે ધંધો. કરવો હોય તો હમણાં આઈ પી દઉં 500 ધંધા એ ખાઈ રે. આ તો 500 ધંધા નહીં દીકરા, એક ધંધો એવો દઈ દે કે એમાં રૂપિયા મળવા જોઈએ. હા તે રૂપિયા જ મળે આપણી પાસે એવા ધંધા હોય. હા તે કે દીકરા કે. પણ કહું ખરા એમાં મારા 50% ભાગ લાગે. પણ પૈસા જ મળશે ને? હા પૈસા તો જ હું કેતો હોય ને મારો 50% ભાગ લાગે એમ. હાલ તને 50% દીધા. હા તો સાંભળો, હા જો આપણે હને સોડા પીવાની એવી ભાઈ રાખવાની. સોડા? હા. એ કેવી રીતે? તમારે 5 ગ્લાસ રાખવાના. હા. એક બાજુ 5 ઢાંકણા. હા. તમારે 5 ગ્લાસ પીવાના અને સામે વાળાને 5 ઢાંકણા પીવાના. ઈ તો તારા બાપ પીએ જ જાય, ઢાંકણામાં આવે કેટલું પણ પેલા મારી વાત સાંભળો ને, વચમાં બોલ ન કરો, વાત પૂરી થાય ને તાર લગી. એ હો જો આ ઢાંકણા ઈને પીવાના. હા. જો એ ઢાંકણા પી જાય ને તો આપણે એને 5000 રૂપિયા દેવાના. અને ઢાંકણા નો પીએ કે તો આપણે એની પાસે 500 રૂપિયા લેવાના. કટિયાડા કહું છું ઢાંકણા ઈ પી જાય તો કે ઢાંકણા ઈ પી જાય 5000 દેવાના. પણ એમ નહીં, તો તમે 1 ગ્લાસ આમ ઉપાડ્યો, હા એને 1 ઢાંકણું ઉપાડ્યું, હા એ 5 ઢાંકણા પીવે એ પેલા તમે 1 ગ્લાસ પી શકો કે ન પી શકો? દીકરા 1 ગ્લાસ તો હું એક જ હાયે પી જાઉં. હા તો બસ એ પીજેલો ગ્લાસ જો ને એ ઢાંકણા માથે ભરેલા ઢાંકણા માથે ઊંધો મૂકી દેવાનો. હા. અને પછી આપણે શરત કેવી રાખવાની, તારે ગ્લાસ નહીં અડવાનો અને અમારે ઢાંકણું નહીં અડવાનું. હા બરાબર. તો આમ દીકરો મારો ઢાંકણા ઉપર આપણે આમ ગ્લાસ મૂકી દીધો તો એ ઢાંકણું કેમ લેવાનો છે? ગ્લાસ અડી જાય તો એ હારી જાય. હા દીકરા ઈ તારો આઈડિયો હારો છે, પણ મજો કેટલા રૂપિયાની સોડા જોશે? લે 100 રૂપિયાની. હા 100 રૂપિયાની લેતો આય. લેવાય મારે જવાનું, પાછું ગામમાં કેવાય મારે જવાનું. હા એમ કર જા તું ગામમાં કીય કે મારા દાદાએ હરીફાઈ રાખી છે અને કાયો કા હાલો જે જીત છે ને એને 5000 રૂપિયાનું ઇનામ છે. હાલ હું સોડા લઈ આવું. હા પાછા ઢાંકણા લાવજો, નકરા ગ્લાસ ન મૂકતા. એ હો નક 100 રૂપિયા સોડાય નહીં થાય. પણ રૂડિયા તું તો જાજા તમે મારા ઘર બાજુ આવ્યો. મુખીમાં એવું છે ને અમને કોઈ કામમાં નવરો જ નથી. તો શું તું એટલો બધો કામમાં પડી ગયો? અરે ખેતરમાં ઓલો ખોદવાનું ને વાઢવાનું ને બધું ચાલુ જ હોય કામ. શું કરું હું એકલો માના? રૂડિયા જો આપણે ખેતરનું કામ કરતા હોય ને કામ તો ખૂટે જ નહીં, પણ આ હે ને ક્યારેક મારા ઘર બાજુ બેહવા આવતો હોય ને તો મને મજા આવે. તે નકરો બેહવા આવ્યો છો કઈ કામે આવ્યો છો? ના ના મુખી બેહવા તો હાવ નથી આવ્યો, થોડોક કામે આવ્યો હો. તે બોલ થોડા પૈસા જોતા જ મારે. પૈસા કેટલા જોઈશે? 20,000 દ્યો ને. 20,000? પણ રૂડિયા 20,000 દઉં પણ ટાઈમે પછી પોગાડી જાય ગયો. અરે કેજી તમારા પૈસા મેં ટાઈમ ચૂકી ગયો એમ કયો. ઈ વાતે હાચી રૂડિયા, પણ ઓન શું તું વાવવાનો છો? લે મુખી હું તો દેશી મગજ વાવું છું. દેશી મગ વાવવાનો છો? તો રૂડિયા 2 મહિના પૈસા મોડા ભલે દે પણ હે ને મગ મને 10 કિલો જેવા દીજે, મારે ખીચડી ખાવા હાટું. કાંઈ વાંધો નહીં. આલે આ 20,000 પૂરા જ છે. આ મૂકે હા એ મારા દાદાએ હરીફાઈ રાખી હે સોડા પીવાની. એ હું તમને કેવા આવ્યો છું. હરીભાઈ? હા અને પછી કઈ ઇનામ બિનામ છે કે નહીં? હા ઇનામય છે.
જો તમે મારા દાદા મોર સોડા પી દો ને તો અમે તમને 5000 રૂપિયા આપશું, અને જો તમે નો પી શકો મારા દાદા મોર તો તમારે અમને ખાલી 500 રૂપિયા આપવાના. ખાલી 500? હા, ખાલી 500. અરે એવી સોડા તું પી જ જાવ. હા તો તમે છે ને સીધા ઘરે ગયા તા, હું રહ્યો ગામમાં કેવા જાવ છું. એટલે બધાને આવવાનું અરે આખા ગામ ના ને. હે? હા. હાલો મુખી હાલો. હાલો હાલો જાવી હાલો. હાલો, સોડા પીવાની હરીફાઈ રાખી, સોડા પીવાની હરીફાઈ. મારા દાદાએ સોડા શું લે તું અમારી બજારમાં રાડ્યું પાડે? અય ભલામણા, તમારા ફાયદાની વાત છે ને એટલે રાડ્યું પાડું છું, નકર રાડ્યું ન પાડું. તું કેતો જ વિયો જાવ. એમ નહીં, ઉભો જ રે. અમારો ફાયદો એટલે કઈ મને સમજાય એવી વાત તો કર. એ મારા દાદા હે ને સોડા પીવાની હરીફાઈ રાખી છે. હા જો તમારે હે ને ઓલા આપણે સોડાના ઢાંકણા આવે કે નહીં, હા એ 5 ઢાંકણા પીવાના, અને મારા દાદાને ગ્લાસ પીવાના. આપણે ગ્લાસ આવે સોડા પીવાના. જો તમે એ ઢાંકણા મારા દાદા મોર પી જાવ તો અમારે તમને 5000 રૂપિયા આપવાના, અને મારા દાદા 5 ગ્લાસ તમારે મોર પી જાય ને તો તમારે ખાલી 500 રૂપિયા જ આપવાના. હવે ખોટી ના થાવમાં ખોટી ના આવી રીતે છેતરવાન ધંધા રવા દ્યો. તમારા બાપ ઢાંકણાની મેં પી જ જાવી. આ તો પી જાવ ને તો તમને 5000 રોકડા તરત ને તરત આપી દઈશું અહીંયા કણે. તો હરીફાઈ ક્યારે રાખીએ? અત્યારે રાજા સમજો મુઠ્ઠીની તો પહોંચી જાય છે. હું તો અડધે ગામમાં કિયાયો, આ પછી છેલ્લી બજાર જ છે ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું જાવ જ છું અત્યારે. હા જા જા. હાલો, સોડા પીવાની હરીફાઈ આવી ગઈ. સોડા પીવાની હરીફાઈ. મારા દાદાએ રાખી સોડા પીવાની હરીફાઈ. લીંબોરી કઈ દી કાઢી નાખું, પણ ઘરે જ નો જ જાવ. કામ કરીને ત્યાં લગીને હારા લાગે એને તમ તારે. પૈસા એની પાસે ન હોય, દાજ બધી મારી માથે ઉતારે. કાંઈ નહીં, મારા બાપા માથે. કોણ ઉતારે? એ મારો બાપા મારી માથે દાજ ઉતારે છે. એ બધી વાત જવા દે ને ભલામણા. હાલ તું સમજો મારા દાદાને ઘરે હાલ, સમજો સોડા પીવાની હરીફાઈ રાખી છે. હાલ સોડા પીવા નથી ફેરે. હા. કેવી રીતે છે એટલે? સમજો 5 ઢાંકણા તમારે પીવાના અને 5 ગ્લાસ મારા દાદાને પીવાના. તું જો 5 ઢાંકણા મોર પીધા ને અને તો 5000 રૂપિયા આપવાના, અને મારા દાદા 5 ગ્લાસ તાર મોર પીધા ને તો તારે મને 500 રૂપિયા જ આપવાના. 500 રૂપિયા આપવાના? હા. તો માર ના હાવ, મારા બાપુ અહીંયા ગુડાણો હોય તો. હા, એ તાર બાપાને હું કઈ ના આવ્યો, ઈ મૂકી બેઠા હતા. હા તે માર ના હાવ, જા તમ તાર તો. પણ હાલ ને મજા આવશે હો. એ માર ના થવું, મારા બાપુ અહીંયા ગુડાણો હોય એક તો. એની પાસે પૈસા ન હોય એટલે મારી મત દાજ ઉતારે છે. મને શું એટલો બધો ખારો થાર? તું જાને ભાઈ, માર ન થવું. મારા બેટાનું છે ને એ મને ખબર જ હોય, મારા બાપા પાસે પૈસા ન હોય ને એટલે એ વેરીફાઈ માં જશે જ તે. 500 રૂપિયા છે ને એ ઘાટ છે. મારો બેટો હજી નો આવ્યો. સોડા લઈ આવ્યો, ગ્લાસ બધું લઈ આવ્યો, આ તૈયાર કરી વાળ્યું. ક્યારે આવશે? દાદા એ અહીંયા છો? દાદા તો અહીંયા છે. લે લે લે. અહીંયા બી આવો, અહીંયા બી આવો. તો લાવો લાવો હાલો ભરો સોડા. હરીફાઈ માં આવ્યા છો ને? હા હા. તમને આમાં બધી સમજણ છે જ? તો થોડું સમજાઈ દ્યો હજી. સાંભળો, આ 5 ઢાંકણા છે હા. એ તમારે પીવાના, અને આ 5 ગ્લાસ મારે પીવાના. પણ જો આ ગ્લાસ ને અડ્યા વિના આ ઢાંકણા તમારે પીવાના છે. મારી મોર તમે ઢાંકણા પી જશો તો મારે તમને 5000 દેવાના, અને તમે જો હારી ગયા ને તો તમારે મને ખાલી 500 રૂપિયા દેવા. અરે કાંઈ વાંધો નહીં, તૈયાર છે અમે. એમ ભરું તો આવ. મુખી તમે પેલો વારો લ્યો. કાંઈ વાંધો નહીં. જો પેલા ઢાંકણા ફરી વાર હો. ખાલી ઢાંકણા પીવા એમાં શું હોય હવે? આ પણ મારો ગ્લાસ ને નો અડતા. મુખી એક જ ઘોટડો થાય આ બધાય લ્યો. હાલો મૂકી બે ને હારે આપણે ચાલુ કરવાનું છે. કાંઈ વાંધો નહીં. હાલો 1 2 ને 3. લ્યો મુખી લ્યો. આયો ગા. લ્યો ઉપાડો ઉપાડો. દાદા આવું ન હાલે. ગલાસ તમારી માથે મેકાય જ નહીં. તો તમારે એ સ્પીડ રાખવી જોઈએ ને.
ગ્લાસ લેવો હોય તો શું ગ્લાસ લેવો હોય તો હવે તમારે મારો ગ્લાસ ન કાઢવાનો અને ઢાંકણું પી જવાનું છે. ગ્લાસ નથી અડવાના, ઢાંકણું પી જવાનું. હા હવે કેવી રીતના આ પીવું? પી જાઓ તો એક રહી ગયું. તોય મીઠી એક રહી ગયો. મને તો એવું લાગે છે કે આપણે લગભગ હારી ગયા. તો લાવો 500 રૂપિયા. લાવો લાવો. પણ તો તમે કીધું ને પેલા કે ગ્લાસ હું માથે મેકી દઈશ. પણ ઈ તો ગ્લાસ ને અડવાઈ ના હતી ને આપડી. ગ્લાસની અડવાઈ ના પાડી હતી. પણ આવું નથી કીધું હો ભૂરા તો દાદા કે ગ્લાસ હું મૂકી દઈશ એમ. પણ ગ્લાસ તો ઈ થોડા કેકી ન્યા મૂકી દઈ. આલ્યો, લાવો. આપણે હરીફાઈમાં રહેવું નથી, રમવું નથી. હા, તો કાઈ નહીં, તમ તાર બાપા જાઓ. એ તો મૂકી આ ગઈ ગયા ગાડા વાળે જોઈજો. એમ હા તમારે રહેવું છે? હા લે કાઈ વાંધો નહીં. દાદા સાદું કરી નાખી હરીભાઈ. દીકરા ચાલુ થઈ જાય હરીફાઈ ચાલુ. આ મૂકી 500 રૂપિયા હારી ગયા. હારી છે હોતન. હા હા વાંધો નહીં. હવે કોનો વારો આવ્યો? રૂડિયા બાપા. એ તો આ ગઈ ગયા ગાડા વાળે. દાદા ગ્લાસમાં ભરો ને ઢોરો છો તમે. અરે ઘોડો સોડા છે ને મૂછી પી નો એ ક્યાં. ઉતાવળ રાખો દાદા, ઉતાવળ રાખો. હમણાં આ ગરગની લાઈન થાય છે, લાઈન. એમ? હા રૂડિયા બાપા. આ તો હું થોડો પડખે બી આવું મારે ઢાંકણા ને કાચમાં આ બાપા વિયાવો વિયાવો. જો 1 2 અને 3. ઉતાવળ રાખો રૂપિયા. દાદા દાદા લ્યો સડપ મારો. 5000 જીતી જાઓ. ભૂરા દાદા ભાઈ ઝડપી હો તમે. મને તો એવું લાગે છે કે તમે હારી ગયા. લાવો 500 રૂપિયા. અને હવે તમારા આ પીવી હોય તો પી લો, મારા ગ્લાસ ને નો અડતા. ટ્રાય મારો. કદાચ ગ્લાસ પીવાય જાય, ગ્લાસ નહીં દે વગર. હા મારો ટ્રાય મારો. મુખી કેમ ટ્રાય મારી કે ગલા થોડું મોટું નખાય નહીં. ઈ તમારે વિચારવાનું છે, ગ્લાસ ઓરું નાખવું, ગ્લાસ ને કેમ લેવો, કેમ નહીં. તો એક રહી જાય. એટલે મજો ઈ રહી જાય છે. આ ખજૂરિયો આવ્યો. એ ખજૂરિયા હા. આ ઢાંકણું ગ્લાસ લીધા વગર પીવું કેમ પીવું? એટલે આમ તો એમ લઈને પી નાખો. તો એ હારી ગયા. અરે ખજૂરિયા હેવી દીધો મને તે. કા ગ્લાસ ને અડ્યા વિના એ ઢાંકણું પીવાનું હતું. તમારા બાપ એવી થોડી કઈ હરીફાઈ હોય હવે. લે તે કાંઈ હમણાં પટમાં ધડા 5000 પીડ્યા છે ભલા મીણ્યો. તમારે મેં તને કીધું તું ને ગામમાં બે દાદો દીકરો કઈક બૂસ મારવાના ધંધા કરતા હશો. ઘૂસ મારવાના કાંઈ નહીં, અમે પી જેવી. તમે 5,000 દેતા હોય તો હે. હમણાં ગ્લાસ અડ્યા વગેરે. હે? હા, અમે પી જવી કાકા. તમે પી જાવ એમ? હા હા તમે પી જાવ. અમે પીએ જ જઈએ છીએ. અને એમે શું કામ નો પીએ કીધું? એ તમારે તમારે વિચારવાનું. વિચારવાનું. લાવો બાપા 500 રૂપિયા લાવો. આવ્યો, આવ્યો. આ 5 તમારે પીવાના. આ 5 ગ્લાસ મારે પીવાના અને તમારે ખાલી ઢાંકણા જ પીવાના. અને મારો ગ્લાસ અડ્યા વિના. આવ્યો. આમ ઢાંકી દે એટલે પછી દાડું જ પડે ને. ભાઈ તૈયાર હો, ભાઈ તૈયાર. એક કામ કરો, ઢાંકણા અમે પીવી, ગ્લાસ તમે પીવો. અમે તમ તાર પી જવી, તમારે અમને 5,000 દેવાના. ના ભાઈ, અમારે એવું કઈ કરવું નથી. મૂકી રહ્યો મને કાંઈક આમાં મિસ્ટેક લાગે છે. ગ્લાસ પીવી, ઢાંકણા પીવાના. ઢાંકી દે. ઢાંકી દે ભરો. બંધ. ભરો ગ્લાસ ને ઢાંકણા ભરો તમે તમ તારે. એલા તારા રેવા દે ગ્લાસ ખજૂરિયા. પીવા છે કે ઢાંકણા? મારે ઢાંકણા જ પીવા છે. એમ હા ખજૂરિયા અમે બે 500 હારી જાઓ. એ તમ તારે જાને માણા કહેવત હતી ને કે ગઢા ગાડા વારે. આજ ઈ કહેવત ને ખોટી પાડું. આમ જો આજ તો આ જુવાન હોત ગાડા વારે. હે નહીં ગામના મૂકી નો જીતી ગયા. મને તો આમાં કઈ સમજણ જ નથી પડતી. મૂકી હમણે કઈશ ને તો આ બે ફરી જાય એવા છે. સમજ્યા તમે? તમતા ખજૂરિયા પી એટલે 5,000 લેવાના હો. અત્યારે નો મેકો ક્યાંથી મેકતા? અમે 500 દીધા છે. 1 2 અને 3. મારે ના પીવું છે. તો પી. હાલો પીવો તમે. દાદા પીવો. પીવો હા પીવો. હે.